ગાઈસ કેમ છો તમે? તો આજે વાડી આવ્યો છું થોડા કામથી. એક કેરો પાવો છે આપણે બકાલાનો છે. તો આજે આવ્યો તો કેટલા દિવસ પછી. તો મોટર શરૂ કરવા અત્યારે ઓવડીમાં જ આવી છે અને જો આ ઓવડીમાં આવવું જોઈએ બધું. મોટર શરૂ કરી દઈએ. કઈ હું ક્યારનો જોતો તો કે મોટર શરૂ કેમ ન થઈ, પણ મેં દબાવ્યું હતું લાલ બટન ને દબાવવાનું આપણે લીલું બટન. તો અત્યારે લીલું દબાવ્યું છે ને તમે જો અહીંયા આંકડામાં પાવર આવી ગયો છે અને પાણી શરૂ થઈ ગયું છે. તો હાલો આપણે હવે જોવા જઈએ કેટલો ભરાણો છે. તો દોસ્તો આપણું મોટરનું પાણી શરૂ થઈ ગયું છે અને આપણે જો કપામાં હાલીને જઈએ છીએ. ના કપા તમે જો હવે તો ખખડી ગયો છે, કાંઈ ખાસ રહ્યું નથી કપામાં. જો તમે ઝીંડવા બીંડવા જેવું તેવું હતું એ તળી જાય તો વીણીને પછી ખેંચી નાખવો છે. અને આજ કરી રીતે આપણે ઘણા દિવસો પછી વાડી આવ્યા છીએ પાછા. તો મને હાલો એક વ્લોગ બનાવી અને દેખાડીએ તમને વાડીનો પાછો નજારો. જો ગાઈસ પાણી તો શરૂ થઈ ગયું છે, પણ ખબર નહીં ધીરું ધીરું કેમ આવે છે. મોટરમાં પાવર છે, લાઇટ છે, ખબર નહીં લાઈન ભરાતા વાર લાગતી છે. તો ધીરે ધીરે ફૂલ થઈ જાય. અને જો હવે તો કપામાં નથી, પણ આ બધું છે કાંઈક રીંગણી ને એવું બધું, મરસી ને એવું થોડું ઘણું છે. એમાં આપણે પાણી પાવાનું છે. તો બસ થોડીક વાર લાગશે, 5-10 મિનિટ થાય ત્યાં કેરો ભરાઈ જાય. તો ગાઈઝ આપણા પાણીનો પ્રવાહ બરોબર શરૂ થઈ ગયો છે અને પાણી સારું આવવા મળ્યું છે. પણ એની હારે તમે જો પાણી બધેથી ફૂટી ગયું છે. અહીંયા અમારા પગમાં બધે પાણી ભરાઈ ગયું છે અને અહીંથી બીજા પાટલામાં વહી ગયું છે. તો આપણો આ રસ્તો લગભગ બ્લોક થઈ જાય એટલે આપણે ફરી નાલવાનું થાય. તો પહેલાં આપણે ફરી નોલપા આવી જાય ને બીજું નાખું ત્યાં છોડી દઈએ એટલે પાણી બહુ બહાર ન નીકળે. તો ગાઈઝ એક નાકું આપણે બંધ કરેલું હતું ને તો એક નાકું આખું ભરાઈ ગયું હતું એટલે ચારે બાજુથી પાણી ઓવરફ્લો થતું હતું, આઈન પર બધે જતું હતું. તો પછી મેં બીજા પાટલામાં થોડુંક છૂટું કરી દીધું છે. તો હવે બે પાટલામાં થોડું જાય અને પાટલા બહુ આગા નથી, ખાલી 10 થી 20 ફૂટનું અંતર છે. તો ઘડીકમાં ભરાઈ જશે. તો આપણું આ બાજુનું એક પાટલું ભરાઈ ગયું છે અને ઓલપાના પાટલામાં મૂક્યું છે પાણી, તો એ બહુ જલ્દી ભરાઈ જાય. તો ગાઈઝ આપણા બે પાટલા પી ગયા છે પાણીના અને બસ હવે હાલો મોટર બંધ કરી દઈએ ને વહેતા થાય ઘરે. બીજું શું વાત. તો ગાઈઝ આપણે મોટર બંધ કરી દીધી છે. તો ગાઈઝ હું મોટર બંધ કરીને ઘરે જતો હતો ત્યાં બાજુની વાડે મને ગાજરના મૂળા દેખાણા. તો મેં તો લઈ લઈએ આપણે થોડાક ખાવા માટે, કેમ કે આપણે તો પાક્યા નથી કાંઈ. તો ત્યાંથી તમે જો થોડાક લઈ આવું છું મારે ખાવા પૂરતી, અને એટલે આપણે ધોઈ નાખ્યા હોદમાં. તો ગાઈઝ આજ વાડી આવું છું ને એટલે આપણે કાંઈ બાકી મૂકવાનું નથી. તો હું અમારા માણસ સલાખા દેવા આવ્યો હતો તો આપણને સાઈડમાં બોડી દેખાઈ ગઈ. તો મેં કીધું જરાક જોઈ લઈએ બોર પાક્યા છે કે નહીં. તો વીણી લઈએ, પણ બહુ કાંઈ ખાસ દેખાતા નથી. પણ હાલો ગોચીને મુઠ્ઠી બોર કાઢીએ બીજું હું. તો ગાઈઝ બોર કાંઈ ખાસ છે નહીં, અંદર જોયું બોડી ઉપર તો કાંઈ નથી, નીચે થોડાક પડ્યા હતા તો વીણ્યા અને બોર બધા સુકાઈ ગયા છે. તો મેં મુઠ્ઠી લીધા છે ખાલી ખાવા, બાકી અત્યારે પતી ગયું છે બોરનું. તો હાલો ગાઈઝ બહુ બોર ખાઈ લીધા અને બહુ રખડી લીધું વાડી આવીને. હવે સીધા ઘરે વયા જઈને વાસો બેસી જવી. કલાક જેવું થઈ ગયું છે મારે આવ્યું એનું. 9 વાગે આવ્યો તો ને અત્યારે 10 વાગી ગયા છે. તો હાલો ખસકાઈએ.